સુરતમાં મોબાઈલ જોતું બાળક સિક્કો ગળી ગયો હોય તેવો લાલ બત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। હાલ ઉનાળુ વેકેશન ચાલી રહ્યું છે ત્યારે બાળકોને મનોરંજન માટે અવનવી રમતો વાલીઓ દ્વારા રમવા માટે અપાતી હોય છે, પરંતુ ઘણા વાલીઓ બાળકોના ટાઈમપાસ માટે મોબાઈલ પકડાવી દેતા હોય છે। ત્યારે મોબાઈલમાં રમતા અને વિડીયો જોતા બાળકોની ખાસ તકેદારી રાખવા પ્રેરે તેવો કિસ્સો સુરતમાં સામે આવ્યો છે। અહીં મોબાઈલ જોતું બાળક મોંમાં રાખેલો સિક્કો ગળી ગયો હતો, જેથી શ્વાસ સહિતની તકલીફ થતાં માતા પિતા હોસ્પિટલ દોડી આવ્યા હતા। બાળકની માતા સંગીતા દેવીએ જણાવ્યું કે મારું બાળક 6 વર્ષનું છે, મોબાઈલ જોતો હતો, સાથે જ મોંમાં સિક્કો રાખ્યો હતો જે ગળી ગયો હતો। સૌપ્રથમ તેને તકલીફ થતાં અમે નજીકના દવાખાને લઈ ગયા હતા, પરંતુ તબીબોએ જણાવ્યું કે તેને સિવિલ લઈ જાઓ, એટલે અમે અહીં સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા। અહીં તેનો એક્સરે કરી અને સિક્કો બહાર કાઢવા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। સિવિલ હોસ્પિટલના તબીબોએ જણાવ્યું હતું કે બાળકને ઇમરજન્સીમાં લાવવામાં આવ્યું હતું। તાત્કાલિક તેનો એક્સરે કરવામાં આવ્યો હતો, જેમાં બાળકના ફેફસા વચ્ચેની નળીમાં સિક્કો દેખાયો હતો, જેથી તાત્કાલિક તેને ઓપરેશનમાં લેવામાં આવ્યું છે। ઓપરેશન બાદ સિક્કો સલામત રીતે બહાર નીકાળવામાં આવે તેવા પ્રયાસો હાલ તબીબી ટીમ દ્વારા કરવામાં આવી રહ્યા છે। જો કે બાળકોને સિક્કા કે મોબાઈલ આપતા પહેલા દરેક માતા પિતાએ સાવધાની દાખવવી જોઈએ। आपका नाम क्या है? संगीता संगीता देवी। ये लड़के का नाम क्या है? पवन कुमार। कहाँ पे रहने का? वहाँ रहते हैं, अभी नहीं जानते उतना। सिविल हॉस्पिटल कब आए? हाँ जानते हैं। क्या हुआ था आपके बाबा के? हाँ? क्या हुआ था बच्चे के? अभी बात कर रहे थे ना मेरे से, क्या हुआ? इस सिक्का डाल लिया ने। क्या पे? आया इसकी उम्र कितने साल की है? 6 साल। कैसे डाल दिया? क्या करता था? मोबाइल देख रहा था, फिर इसमें पैसा मुंह में रखने था, वो जैसे जैसे अपना अंदर चला गया। अभी आप सिविल हॉस्पिटल ले गए? हाँ, डॉक्टर नहीं ले गया, बोला सिविल ले जाओ, हमसे नहीं होगा। आपका नाम क्या है? संगीता देवी।